6 માં હવે વાત ગુજરાતની કરીએ કે જ્યાં સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ। અઠવા ગેટ, પીપલોદ, ઉધના, મજૂરા ગેટ વિસ્તારમાં વરસાદ। વેસુ વીઆઈપી રોડ, ઉધના રોડ વિસ્તારમાં પાણી ભરાતા મુશ્કેલી। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો। ઘૂંટણસમા પાણીમાં લોકો વાહનોને ધક્કો મારતા નજરે પડ્યા। ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા। सूरत शहर में सूरत महानगरपालिका द्वारा चौमासा पहला जे रीते प्री मोन्सून की कामगीरीना जे दावा करवामां आव्या हता, मीटिंगों करवामां आवी हती, ते पोकळ साबित थई। पण सौथी महत्वनी वस्तु ए छे के जे खाड़ीपूरनी स्थिति सर्जाई, भारे वरसादनी जे स्थिति सर्जाई हती अने त्यारबाद लांबा गाळा बाद फरीथी सूरत शहर में जे धोधमार जे अर्धो कलाक जे वरस्यो ने तेना कारणे आ परिस्थिति छे ते सूरतना वेसु वीआईपी रोड छे तेनी अंदर जोवा मळी रही छे। जोई शकाय छे के रोडनी बंने साइड जे घूंटण सुधीना जे पाणी भराया छे ने तेना कारणे अहींया स्थानिक लोकोए भारे हालाकीनो जे सामनो छे ते करवो पड़ी रह्यो छे। लोकोना वाहन छे ते अहींया बंध पड़ी रह्या छे। जोई शकाय छे के वीआईपी रोड खाटूश्याम तरफनो आ जे दृश्यो छे ते जोवा मळी रह्या छे के कमर सुधीना जे घूंटण सुधीना जे पाणी भराया छे तेनो समयसर निकाल न थवाना कारणे जे बीआरटीएस बसनी अंदर जे मुसाफरी जे करवा लोको आवे छे तेमने पण अगवडतानो जे सामनो छे ते करवो पड़ी रह्यो छे। એટલે કે જે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ, ભારે વરસાદના કારણે અનેક જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ પણ મીટિંગો કરવામાં આવી, છતાં પણ આ દ્રશ્યો છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે બીઆરટીએસ જે રૂટ છે તેની અંદર પણ લોકો છે તે આ જે ઘૂંટણ સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। દરેક જગ્યાએ આ રીતની સ્થિતિ છે। સુરતના વીઆઈપી રોડ છે, ખાટુશ્યામ મંદિર છે, ઉધના જે મેન રોડ છે ત્યાં આ પરિસ્થિતિનો સામનો છે તે લોકોએ કરવો પડતો હોય છે। અધિકારીઓ માત્ર મીટિંગના કારણે જે દાવા કરતા હોય છે તે પોકળ સાબિત થતા હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરમાં આટલો ભારે વરસાદ વરસ્યો છે, મીટિંગો કરવામાં આવી, છતાં પણ કોઈ સ્થિતિ અલગ જે જોવા નથી મળતી। એટલે કે આના ઉપરથી જ કહી શકાય મહાનગરપાલિકાના અધિકારીઓને કેટલી કામગીરી છે તે પ્રબળ છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।